ગુજરાતની બધી જાણકારી સૌથી પહેલા મેળવવા માટે ગુજરાત ટ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો અત્યારે ખૂબ જ દુઃખદ સમાચાર ગીરથી આવી રહ્યા છે કે જેમાં રાજાભાઈ આલસુરભાઈ ટાંડા એટલે કે રાજભા ગઢવીના પિતાનું દુઃખદ અવસાન થયું છે। તો શું હતું એમના નિધનનું કારણ જાણીશું આ વિડીયોમાં। તો મિત્રો આલસુરભાઈ ટાંડા એટલે કે રાજભા ગઢવીના પિતા ગોવિંદભાઈ છેલ્લા અમુક સમયથી બીમાર હતા અને તારીખ 29/1/2025 ના રોજ સાંજે 6 કલાકે તેમનું દુઃખદ નિધન થયું છે। ગોવિંદભાઈની અત્યારની ઉંમર 70 વર્ષ હતી। સાહિત્યની અજાણી વાતો રાજભા ગઢવીએ તેમના પિતા પાસેથી શીખેલી। આલસુરભાઈ ગઢવી એટલે કે રાજભા ગઢવીના પિતા લીલા પાણી નેસમાં પશુપાલકના ધંધા સાથે સંકળાયેલા હતા। મિત્રો તમને સ્ક્રીન પર રાજભા ગઢવીની 3 પેઢી જોવા મળી રહી છે। ભવ્યરાજ ગઢવી જે રાજભા ગઢવીના પુત્ર છે અને રાજાભાઈ એટલે કે આપણા સૌના લાડીલા રાજભા ગઢવી અને રાજભા ગઢવીના પિતાશ્રી આલસુરભાઈ ગઢવી એટલે કે ગોવિંદભાઈ। મિત્રો વાત કરીએ રાજભા ગઢવીની તો તેઓ એક પણ ચોપડી ભણ્યા વિના સમગ્ર વિશ્વમાં સાહિત્ય ક્ષેત્રે ઇતિહાસ પીરસી રહ્યા છે અને રાજભા ગઢવીની બધી જ આવડત રાજભા ગઢવીના પિતા દ્વારા તેમને વારસામાં મળી છે। ધન્ય છે આવા પિતાને જેણે રાજભા ગઢવી જેવા દીકરાને જન્મ આપ્યો છે અને આવા સંસ્કારોનું સિંચન કરી આખા વિશ્વમાં નામ રાખ્યું છે। રાજભા ગઢવીના પિતા એટલે કે ગોવિંદભાઈની દિવ્ય આત્માને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે। ઓમ શાંતિ કમેન્ટ જરૂરથી કરજો।